પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 340મો દિવસ, 6 ડિસેમ્બર 2025 અને શનિવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સૈનિક ખ્રિસ્તમાં હતો, સૈનિક પ્રભુ ઈસુમાં હતો. 1933થી 1945 સુધીમાં હિટલરે 41,500 માણસોને એણે મારી નાખેલા. એમાં ખ્રિસ્તી પારકો હતા, વિશ્વાસીઓ હતા, રાજકારણીઓ હતા, યહોવાના સાક્ષીઓ હતા અને યહૂદીઓ હતા. હિટલરે જર્મનીમાં ડચાઉ નામના શહેરમાં એક કેમ્પ નાખેલો. ત્યાં બધા કેદીઓને બંધ રાખેલા. એમની પાસે વેઠ કરાવે, મજૂરી કરાવે, મારે અને 22મી માર્ચ 1933ના રોજ 400 કરતાં વધારે બાળકોને પકડી લાવેલો અને એ કેમ્પમાં રાખેલા. હવે આ બધાને છોડાવવાને માટે અમેરિકાના 3 સૈનિકોએ બીડું ઝડપ્યું. હેરોલ્ડ પોર્ટર, ફેલિક્સ સ્પાર્ક્સ, હેનિંગ લીડન. આ 3 સૈનિકો કહે છે અમે આ બધાને છોડાવીએ હિટલરના હાથમાંથી. અને જ્યારે હિટલરના હાથમાંથી છોડાવવાને માટે આ 3 સૈનિકો ત્યાં ગયા ત્યારે એમણે જોયું કે હિટલરના માણસો આ બધા કેદીઓને હેરાન કરે છે, એમને મારે છે, સખત વેદના આપે છે, ભૂખ્યા રાખે છે. કોઈ નવી મેડિસિન બહાર આવી હોય તો એનું ટેસ્ટ એમના શરીરો પર કરાવે ને આવું બધું કરતો હતો. આ 3 સૈનિકો ધીમે ધીમે કેમ્પમાં પ્રવેશ કરવા લાગ્યા. અને એક દિવસે આ 3 સૈનિકો કેમ્પમાં ગયા કોઈક રીતે. ત્યારે એક 7 વર્ષની નાની દીકરી માર્ગરેટ માગી, એણે પાણી માગ્યું અને એને ગોળી મારેલી. આ 3 સૈનિકોમાંથી એક સૈનિક ત્યાં દોડી ગયો આ છોકરીની પાસે, 7 વર્ષની છોકરીની પાસે. પોતાનો કોટ આપ્યો આ છોકરીને પહેરવા માટે, પોતાના હાથમાં ઉંચકી લીધી. જે ગોળી વાગી હતી ત્યાં આગળ પટ્ટી બાંધી. અને એમ કરતા થોડા સમય પછી આ 3 જણને સફળતા મળી, બાળકોને અને કેદીઓને છોડાવવાની. આ માર્ગરેટ માગી 7 વર્ષની હવે ધીમે ધીમે મોટી થતી ગઈ. પણ એના માઇન્ડમાં એક દ્રશ્ય હતું કે એક સૈનિકે મારી પાસે આવીને પોતાનો કોટ આપ્યો, પટ્ટી બાંધી અને મને ઉંચકી લીધી. પણ એ સૈનિક કોણ હતો એની તો મને ખબર નથી. કેટલાક વર્ષો પછી સમાચાર વાંચ્યા. સમાચારમાં હતું ફેલિક્સ સ્પાર્ક્સ એ મરણ પામ્યા છે. સૈનિક ડચાઉમાંથી કેટલાક વ્યક્તિઓને એમણે છોડાવેલા. એ સમાચાર વાંચ્યા ત્યારે આ માર્ગરેટ મેગી એ જોયું કે આ જ સૈનિક હતો મને બચાવનાર. અને 300 માઇલ દૂર દફનક્રિયા હતી. કોઈક રીતે નંબર મેળવીને આ સૈનિકના પત્નીને ફોન કર્યો
કે મારે તમારા પતિની દફન ક્રિયામાં હાજર રહેવું છે. અને એ બહેને દફન ક્રિયામાં હાજરી આપી. જ્યારે 2020માં આ સૈનિક મરણ પામેલા, ત્યારે આ માગીએ ત્યાં સાક્ષી આપી કે આ સૈનિક એ પ્રભુ ઈસુમાં હતા. હું યહૂદી છું, યહૂદણ છું, ઈસુને સ્વીકારતી નથી અત્યાર સુધી, પણ જ્યારે આ બનાવ બન્યો ત્યાર પછી મેં ઈસુ પર વિશ્વાસ કરવાની શરૂઆત કરી. પણ આ સૈનિક એ પ્રભુ ઈસુમાં હતા. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન રોમનનો પત્ર 8મો અધ્યાય 2જી કલમ, ખ્રિસ્ત ઈસુમાં મને પાપમાંથી મુક્ત કર્યો છે. ખ્રિસ્ત ઈસુમાં છીએ તો આપણને પાપમાંથી પ્રભુ મુક્ત કરે છે. અને સૈનિકની સાક્ષી ને માગીની સાક્ષીને માટે આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન સમજવામાં, સમજાવવામાં તમારી દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.